अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं। दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आध्यात्म विज्ञान કે જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, જે સનાતન સત્ય છે અને સનાતન સત્ય એને અનુભવવા માટે પણ સનાતન ધર્મ જોઈએ. કેવો જોઈએ? સનાતન સત્ય સમજવા માટે સનાતન ધર્મ જોઈએ. જે ધર્મની બિગિનિંગ થઈ હોય એ ના ચાલે, કારણ કે બિગિનિંગ હોય એનો, પણ જે સનાતન હોય એની બિગિનિંગ અને એન્ડ ના. એટલે દુનિયાના તમામ ધર્મો એ બ્રાન્ચીસ ઓફ સનાતન ધર્મ છે. બ્રાન્ચીસ ખ્યાલ આવી ગયો ને? બટ વેન યુ ગો બિયોન્ડ ધ બ્રાન્ચીસ, ઇટ ઇઝ અ સનાતન ધર્મ. There is no difference and partition in Sanatan Dharma, but there is a different and partition in a Sampradayic Dharma. Sampradayic Dharma ક્યારે સનાતન ના હોય અને સનાતન ધર્મ ક્યારે સાંપ્રદાયિક ના થાય. એ ઓલવેઝ યુનિવર્સલ હોય. કેવો હોય? જીવ માત્રને લાગુ પડે કે આ જગતમાં જીવ માત્ર સુખને ખોળે છે અને સુખ દુનિયામાં છે કે નહીં એની કાલે વાત કરી હતી કે આ જગતમાં સુખ દુઃખ જેવી વસ્તુ ફક્ત કર્મનો ભોગવટો છે. ટાઇટલ તમારે આપવાનું કે સુખ કેવું કે દુઃખ કેવું. સુખ જગતમાં નથી, સુખ આત્મામાં છે અને આત્માનો સ્વભાવ જ સુખવાળો છે. નેચર ઓફ ધ સોલ ઇઝ હેપીનેસ. ઘણા બધા પૂછે છે કે સાહેબ આત્મામાં સુખનો અનુભવ છે, તો પછી અમને તો આ દુનિયામાં વસ્તુ કે વ્યક્તિમાં સુખનો અનુભવ થાય છે, તો પછી કરેક્ટ શું? યસ કે નો? ત્યારે મેં કીધું આ દુનિયામાં એક પણ વ્યક્તિ જગતમાં વ્યક્તિ કે પદાર્થ માટે પણ સુખ દુઃખનો અનુભવ આત્માની હાજરી વગર કરી શકતો નથી. યસ કે નો? જો વસ્તુમાંથી ખરીદો હોય તો આત્માની જરૂર નથી. યસ કે નો? આત્માની હાજરીમાં પણ અજ્ઞાન માન્યતાને કારણે થ્રુ ધ ફાઇવ સેન્સીસ આ દુનિયામાં મારી પોતાની રોંગ બિલીફથી મને દુનિયાની અવસ્થાનો સુખ દુઃખનો અનુભવ થાય છે. પણ રિયલી સ્પીકિંગ સુખ દુઃખ એ બંને ભ્રાંતિ અને કલ્પના છે. હકીકતમાં એક કર્મનો હિસાબ છે અને તે રામકૃષ્ણ મહાવીરને પણ હતું. એને આત્માના સુખ સાથે કોઈ લેવા દેવા નથી. ત્યાર પછી મેં બીજી વાત કરી, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત અને આત્માનું અસ્તિત્વ. આ ત્રણની ગઈકાલે મેં સાબિતી આપી હતી. proof of soul, proof of reincarnation and proof of theory of karma. આ ત્રણની મેં ડિટેલમાં લોજિકલ એક્ઝામ્પલ સાથે વાત કરી. એનાથી આગળ જન્મ, જીવન અને મૃત્યુ આ બધું જ કુદરતના હાથમાં છે એ વાત કરી હતી. શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપણે અને બંધ કરવાની પણ નથી. ત્યાર પછી એ વાત કરી હતી કે આ શરીર એની ડિઝાઇન કુદરતે બનાવી છે. આ શરીર જે ફિઝિકલ પંચ મહાભૂતોનું છે એ પણ કુદરતનું છે. આ શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કુદરત આપે છે. એને પચાઈને લોહી બનાવી આખા બોડીના બધા પાર્ટ્સમાં સપ્લાય કરવાનું કામ પણ કુદરત કરે છે. ઇટ મીન્સ બોડીને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે.
આ ગઈકાલે વિગતવાર સમજાયું હતું, કરેક્ટ? એનાથી આગળ એ પણ વાત કરી હતી ગઈકાલે કે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિશ્વની અંદર 3 પ્રકારના સ્ટેજ છે. પહેલો ધર્મ છે સામાજિક ધર્મ, જે માનવ ધર્મ, રિલિજન ઓફ હ્યુમેનિટી ઉપર આધારિત છે. એ જીવ માત્રને લાગુ પડે છે, માનવ ધર્મ. બીજો ધર્મ આવે છે ધાર્મિક અથવા સાંપ્રદાયિક ધર્મ, જેને મેં કહ્યું દુનિયાના તમામ ધર્મો એક જ પ્રકારના ફોર્મેટને ફોલો કરે છે અને એનું થીમ છે પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. હું બધા ધર્મોની વાત કરું છું, એક જ થીમ. આમ કરવાથી પુણ્ય થાય, આને પાપ કહેવાય અને આ રીતે પ્રાયશ્ચિત થાય. એવું બધા ધર્મો એક જ વસ્તુ શીખવે છે. ઇન શોર્ટ, ધર્મ પુણ્ય કરવાનું શીખવે છે. ફોર્મેટની વાત કરી હતી કે દુનિયાના બધા ધર્મો એક જ ફોર્મેટને ફોલો કરે છે. ધર્મ ગમે તે હોય, ફોર્મેટ એક જ છે. બધા ધર્મોમાં એક ભગવાનનું ટાઇટલ હોય, ગુરુનું હોય, મંદિરનું હોય, મંત્રનું હોય, શાસ્ત્ર હોય, રિચ્યુઅલ્સ હોય, સંસ્થા હોય, વર્તમાન ગુરુ શિષ્ય હોય અને વરઘોડા હોય. આ એક જ ફોર્મેટ બધા ધર્મ છે. એની થીમ એક જ છે, પાપ, પુણ્ય ને પ્રાયશ્ચિત. પહેલું માનવ ધર્મ, બીજો સાંપ્રદાયિક ધર્મ, એનાથી ઉપર આધ્યાત્મ. આધ્યાત્મનો માર્ગ એ સનાતન સત્ય છે, એ કુદરતના કાનૂન ઉપર આધાર છે. અને ધાર્મિક ધર્મો, સાંપ્રદાયિક ધર્મો એ શાસ્ત્ર ઉપર આધારિત છે, વ્યૂ પોઈન્ટ છે અને બધાના વ્યૂ પોઈન્ટ અલગ અલગ છે. આધ્યાત્મ એ કુદરતનો કાનૂન છે, એ યુનિવર્સલ છે. એમાં મારો તમારો વ્યૂ પોઈન્ટ કામ કરે, બધાને એક જ સરખું લાગુ પડે. અને કુદરતનો કાનૂન માનો કે ન માનો તો પણ લાગુ, ધર્મનો કાનૂન માનો તો લાગુ પડે, ના માનો તો. અને આપણો સબ્જેક્ટ છે આધ્યાત્મ વિજ્ઞાન, જેનું નામ છે સનાતન સત્ય, સનાતન ધર્મ, જેનો બેઝ છે લો ઓફ નેચર, કુદરતનો કાનૂન. કુદરતનો કાનૂન એ તમામ પ્રકારનું અજ્ઞાન નાશ કરવા માટે છે, એ કશી પ્રાપ્તિ માટે. ને કુદરતનો કાનૂન જાણવો, સનાતન ધર્મ જાણવો, પાપ પુણ્ય ને જન્મ મરણથી મુક્ત થવા માટે છે, પાપ પુણ્ય કરવા માટે નથી. આખા કોન્સેપ્ટ બદલાઈ ગયા. ધર્મ અને આધ્યાત્મના કોન્સેપ્ટ શું થઈ ગયા? બદલાઈ ગયા. આધ્યાત્મમાં પુણ્ય પણ ના જોઈએ, પાપે ના જોઈએ અને પ્રાયશ્ચિત ના જોઈએ. આધ્યાત્મમાં તો જેનાથી કર્મ બંધાય એ અજ્ઞાન જ ના જોઈએ. ને ગઈકાલે વાત કરી હતી કે કર્મ બંધાય છે. હું શરીર છું એ માન્યતાથી કર્મ બંધાય છે. હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું એટલે કર્મ બંધાય છે. હું ભોગવું છું એટલે કર્મ બંધાય છે. મારું છે એટલે કર્મ બંધાય છે. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા છે એટલે રાગદ્વેષ થાય છે. ખરેખર શરીર, મન, વચન, કાયા અને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન, જન્મ, જીવન, મૃત્યુ બધું શરીરનું છે અને શરીર કુદરતનું છે. યસ કે નો? આ અજ્ઞાનને કાઢવા માટે વિજ્ઞાન છે. પાપ પુણ્ય માટે, પાપ પુણ્ય એ અજ્ઞાનનું ફળ છે અને વિજ્ઞાન એ અજ્ઞાનને નાશ કરવા માટે છે. પછી પાપનું હોય કે પુણ્યનું હોય, બેનું રૂટ અજ્ઞાન છે. પુણ્ય પણ અજ્ઞાનથી બંધાય અને પાપ પણ અજ્ઞાન. અને અજ્ઞાન જતું રહે તો પાપ પુણ્ય ન બંધાય એટલે કર્મ ના બંધાય, એનું નામ મુક્તિ. પછી જન્મ મરણ થાય. આ કોન્સેપ્ટ મેં ગઈકાલે as far as possible એક્ઝામ્પલ અને સિદ્ધાંત સાથે સમજાવવા પ્રયત્ન કર્યો. આજે આપણે એનાથી થોડીક આગળ વાત કરીએ. એક વિજ્ઞાનની, જો મન, વચન, કાયા કુદરત બનાવતા હોય, કુદરત ચલાવતા હોય, કુદરત એનો અંત લાવતા હોય, તો પછી નવા કર્મો નેક્સ્ટ બર્થ માટેના કેવી રીતે બંધાય? આ આખું જીવન તો પ્રોગ્રામ છે. તો પછી નવા કર્મો કેવી રીતે બંધાય અને કોણ બાંધે? શરીર તો આપણે છીએ નહીં, શરીરનો કંટ્રોલ આપણી પાસે નથી. તો નવા કર્મો કોણ બાંધે છે?
જેના આધારે નેક્સ્ટ બર્થ મળે છે. હજુ આપણને એ ખબર નથી કે કર્મ બાંધનાર અને કર્મ ભોગવનાર એ બંને સેપરેટ આઈડેન્ટિટી છે, એ હજુ ખબર નથી. આધ્યાત્મ વિજ્ઞાન બધું સેપરેટ કરે છે, કારણ કે સાયન્સ છે, થિયરી નથી. સાયન્સ કે જે કુદરતના કાનૂન ઉપર આધારિત હોવાથી ક્યારે બદલાશે અને જીવ માત્રને સેમ પ્રિન્સિપલ લાગુ પડે છે. માટે આજે નહીં તો કાલે તમારે સમજવો પડશે આગળ વધવા માટે. તો કે છે કે કર્મ બાંધનાર અને કર્મ ભોગવનાર બંને કેવા છે? જુદા છે. કર્મ ભોગવનાર મન વચન કાયા છે, બાંધનાર મન વચન કાયા નથી. પણ ભ્રાંતિથી આપણને ધર્મમાં એ જ શીખવાડવામાં આવે છે કે કર્મ શરીરથી ભોગવો છો એ ખરા, અને નવા કર્મ શરીરની ક્રિયાથી જ કરો છો એવું બતાવવામાં આવે છે. યસ કે નો? એની વચ્ચે કોઈ લાઈન ઓફ ડિમાર્કેશન કોઈ આપી કે કયા ક્રિયાને કર્મ ફળ કેવું અને કઈ ક્રિયાને કર્મ કેવું, એવી લાઈન ઓફ ડિમાર્કેશન કોઈ પણ ધર્મમાં નથી. સમજાય છે? કારણ કે સાયન્સ નથી. ધર્મ એટલે શ્રદ્ધા. માનો તો છે, ના માનો તો નથી. સિદ્ધાંત નથી, શ્રદ્ધા છે. અને દરેકની શ્રદ્ધા પાછી અલગ અલગ ધર્મોમાં, અને જેને એક ધર્મમાં શ્રદ્ધા હોય એને બીજા ધર્મ સાથે લેવા દેવાય ના હોય. યસ કે નો? એટલે ધર્મ બધા સંપ્રદાયો છે, સનાતન સત્ય નથી. તો કે કર્મ બાંધનારો કોણ છે? ભોગવનારો તો દેખાય છે, બાંધનારો કોણ? તો કે કર્મ બાંધનારો લાઈવ ઈગો છે. કયો ઈગો? હું છું, હું કરું છું, હું ભોગવું છું, હું માલિક છું, મેં ભોગવ્યું, મારા કારણે સામેવાળાએ ભોગવ્યું, સામેવાળાને કારણે મેં ભોગવ્યું. આ બધી માન્યતા વાળો, શું કીધું? એ લાઈવ ઈગો છે. કેવો ઈગો છે? એ લાઈવ ઈગો રાગ દ્વેષ કરે છે. લાઈક એન્ડ ડિસલાઈક, ગમો અને અણગમો, સારું અને ગમતું અને પાપ અને લાભ અને નુકસાન, એ બધું એ કરે છે. એને કારણે રાગ દ્વેષ થાય છે. એ રાગ દ્વેષ થી કર્મ બંધાય છે. એટલે ગઈકાલે મેં કહેલું ઇન શોર્ટમાં કે કર્મ એ ઇનવિઝિબલ છે અને કર્મ ફળ એ વિઝિબલ એન્ડ ફિઝિબલ છે. ગઈકાલે કીધેલું, ડિટેલમાં નતું કીધું પણ આટલું કીધેલું કે કર્મ ઇનવિઝિબલ છે અને કર્મ ફળ વિઝિબલ છે. જોઈ શકાય એ બધું કર્મ ફળ છે અને જોઈ ના શકાય એ કર્મ છે. કર્મ ભાવથી બંધાય છે. શેનાથી બંધાય છે? જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં નથી, બોલતા નથી. ક્રિયાને પુરુષાર્થ માનો છો, પણ જેવી ક્રિયા એવો ભાવ છે કોઈ જગ્યાએ? જેવો ભાવ તેવો, અને ભાવ જોઈ શકાય. એટલે ભાવ કરનારો લાઈવ ઈગો છે. કેવો છે? જેને અસ્તિત્વનું ભાન છે. હું છું, ભલે હું શું છું એનું ભાન નથી, પણ હું છું એવું તો ભાન પ્રત્યેક જીવને છે. અને જીવ હું છું એવું ભાન છે, માટે જીવવાનો મોહ છે અને મરણનો ભય છે. એ ભાન ના હોય તો મરણનો ભય કેવી રીતે હોય? અને જીવવાનો મોહ પણ હું છું માટે જીવવાનો મોહ પણ છે અને મરણનો. એ લાઈવ ઈગો છે. એની પાસે જેવું જ્ઞાન દર્શન છે એવા એ ભાવ કરે છે અને ભાવ પ્રમાણે કર્મ બાંધે છે. એક કર્મને ઇંગ્લિશમાં કોઝ કહેવાય ને આખી લાઈફના કર્મોને, બંચ ઓફ કર્મને કોઝલ બોડી કહેવાય. શું કહેવાય?
અને કોઝલ બોડી પ્રમાણે કુદરત ઇફેક્ટ બોડી આપે. ઇફેક્ટ એટલે કર્મ ભોગવવાનું સાધન. સમજી ગયા? આ બોડી કોણ આપે? એઝ પર યોર કોઝલ બોડી. તમારા કર્મો હ્યુમેનિટી વાળા હશે તો ભોગવવા માટે હ્યુમન બોડી આપશે. તમારા કર્મો એનિમલિસ્ટિક હશે, પાશવી કર્મો, તો પશુ યોનિની બોડી આપશે. તમારા રાક્ષસી કર્મ હશે તો નરક ગતિનું બોડી આપશે. અને તમારા ડિવાઇન કર્મ હશે તો દેવલોકનું બોડી આપશે. પણ બોડી કુદરત ને આપે અને બોડી કુદરત નું હોય. સમજી ગયા? હા કે ના? મને હા કોઈ એટલે ખબર પડે કે સમજ્યા. ઘણા તો એકદમ મૌન રહે, બોલે. હું સૌરાષ્ટ્રમાં છું એટલે પહેલું કહું, જીવતા હોય એ જ હુંકારો કરે, મરેલા બોલતા નથી. અનાદિકાળથી આપણને આ જગતનું ફેક્ટ શું છે એ વિચારધારા ઉપર ગયા જ નથી. અને કોઈએ સ્કોપ ના આપ્યો. શું ના આપ્યો? બધાએ ધર્મની બાઉન્ડ્રીમાંથી બહાર નીકળવા દીધા. અને ધર્મની બાઉન્ડ્રીમાંથી કોઈ બહાર નીકળે તો ભય થાય. તું રખડી મરીશ, તારું કોઈ જગ્યાએ ઠેકાણું પડશે એટલે બચારો ગભરાઈને પાછો આવી જાય. પણ ધર્મના કુંડાળામાં સનાતન સત્ય ના હોય અને સનાતન સત્ય કુંડાળામાં ના હોય. કુંડાળામાં કુંડાળાનું જ્ઞાન હોય પણ સનાતન સત્ય યુનિવર્સલ ટ્રુથ ના હોય. વ્યૂ પોઈન્ટ હોય. દરેક ધર્મના પોતપોતાના વ્યૂ પોઈન્ટ છે. અને વ્યૂ પોઈન્ટ પુણ્ય, પાપ અને પ્રાયશ્ચિત માટે છે. એ મુક્તિ માટે છે જ નહીં. મુક્તિની વાત હોય, આત્માની વાત હોય, પણ ધર્મ એના માટે છે જ નહીં. એના માટે આધ્યાત્મ જોઈએ જે સનાતન સિદ્ધાંત પર આધારિત છે. એટલે કર્મ બાંધનારું એ લાઈવ ઈગો છે. લાઈવ ઈગો એ જેવા કર્મની પ્રતિષ્ઠા કરે છે એના જ્ઞાન પ્રમાણે એ પ્રતિષ્ઠાથી કર્મ બંધાય છે. કર્મ ચાર્જ થાય. એ આખી લાઈફના ચાર્જ થયેલા કર્મો, બંચ ઓફ કર્મ, કોઝલ બોડી, એ નેચરલ ક્લાઉડમાં જાય. ક્યાં જાય? નેચરલ ક્લાઉડ. અને નેચરલ ક્લાઉડમાં એક્ઝામિન થઈ ઓન ધ સ્પોટ રિઝલ્ટ આવે કે હવે આનું કેલ્ક્યુલેશન પ્રમાણે એને જન્મ ક્યાં આપો. સમજાય છે? નેચર વિલ ક્રિએટ, નેચર વિલ ડિસાઇડેડ એઝ પર યોર કોઝલ બોડી. સમજાય છે? એટલે એ નેચરલ ક્લાઉડ એની પાસે લો ઓફ નેચર છે, એના આધારે કેલ્ક્યુલેટ કરે છે. એ કેલ્ક્યુલેશન જીવ માત્ર માટે એક સરખું છે. કુદરતનો કાનૂન વ્યક્તિએ બદલાય. એ કાનૂન પ્રમાણે રીબર્થ થાય છે. કાનૂન પ્રમાણે મા બાપ, ભાઈ બહેન, ધર્મ, ઘર, પરિવાર બધું મળે છે. આખી લાઈફ મળે છે. અને લાઈફનો અંત પણ આવે છે એઝ પર યોર કોઝલ બોડી પ્રોગ્રામ. એ પ્રોગ્રામ પ્રમાણે તમને આખી લાઈફ મળે છે. એ લાઈફને ભોગવવા માટે મશીન શરીર રૂપી પ્લેયર મળે છે. એ પ્લેયર કુદરત આપે છે, લઈ લે છે. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કુદરત આપે છે, લઈ લે છે. કારણ કે એના છે, ભોગવવા માટે આપે છે, ઓનરશિપ માટે નહીં. આવું સીધું સાદું સરળ વિજ્ઞાન છે. અવિરોધાભાસ. હજારો વર્ષો પછી આ વિજ્ઞાન અનકવર થયું છે. શું થયું છે? વિજ્ઞાન કોઈ દિવસ ક્રિએટ થાય નહીં. દુનિયાનો કોઈ પણ સાયન્ટિસ્ટ વિજ્ઞાન બનાવી ના શકે, ડિસ્કવર કરી શકે. ક્રિએટ કરી શકે? ક્રિએટ કરે તો સાયન્સ જ ના કહેવાય. ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ કહેવાય. જે હોય એને ડિસ્કવર કરે, અનકવર કરે, એને સાયન્સ કહેવાય. સાયન્સ કોઈ બનાવી શકાય, રિયલાઇઝ કરી શકાય, બનાવી શકાય. એમ આ બ્રહ્માંડના રહસ્યો ખોલી શકાય, બનાવી શકાય. લો ઓફ નેચર એ બ્રહ્માંડના રહસ્યો છે જે યુનિવર્સલ ટ્રુથ છે. એ કોઈનો વ્યૂ પોઈન્ટ નથી. કુદરતના કેવા કાનૂન સવાર, બપોર, સાંજ, રાત થયા જ કરે. એમાં નોન સ્ટોપ ક્રિયા હોય. કેવી હોય? ઠંડી, ગરમી, વરસાદ પડ્યા જ કરે. એકમથી પૂનમ ને અમાસ થયા જ કરે.
તમે જન્મો કે મરો એને કોઈ લેવા દેવા નહીં, ચાલ્યા જ કરે. યસ કે નો? સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થયા જ કરે, ભરતીઓ આયા જ કરે. યસ કે નો? તમે જન્મો મરો એની સાથે કોઈ લેવા દેવા? ઇટ્સ અ નોર્મલ એન્ડ નેચરલ સાયકલ. ઓટો મોડ સિસ્ટમ કેવી છે? ઓટો મોડ, ચાલ્યા જ કરે. નોબડી કેન કંટ્રોલ. એ કુદરતની સાયકલનું નામ છે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. નોબડી કેન કંટ્રોલ એન્ડ ક્રિએટ. ઇટ્સ વર્ક ઓટોમેટિકલી એઝ પર ધ નેચરલ પ્રોગ્રામ. જેમ આપણા લાઈફનો પ્રોગ્રામ છે એમાં કુદરતનો નેચરલ પ્રોગ્રામ છે, ચાલ્યા જ કરે. આટલા દિવસે આટલા ટાઈમે સૂર્યોદય થાય, આટલા ટાઈમે સૂર્યાસ્ત થાય, નક્કી, બિફોર નક્કી. યસ કે નો? આખા વર્ષમાં કયા તારીખે કેટલા વાગે સૂર્યોદય થાય ને સૂર્યાસ્ત થાય એ બધું નક્કી. એટલી બધી પરફેક્ટ સાયકલ છે કુદરતની. આજથી 20 વર્ષ પછી ક્યારે સૂર્યગ્રહણ થશે એ પણ નક્કી. વિચાર કરો કુદરતનું કામ કેટલું પરફેક્ટ છે. સામાન્ય વ્યક્તિઓ ના જાણે જુદી વસ્તુ છે, પણ ધ પર્સન ઇફ ધે નો એવરીથિંગ તો એને બધું જ ખબર પડે. દરેક સબ્જેક્ટમાં ઊંડા ઉતરો તો ખબર પડે ભાઈ. એટલે બધું જ પરફેક્ટ છે. એમ આપણા લાઈફના બધા સંજોગો જન્મથી મોત સુધીના ફિક્સ થઈ ગયા છે, બધું જ નક્કી. અને આ જગતમાં કોઈ દિવસ ભય પામવા જેવું છે જ નહીં કશું, કારણ કે કશું ગુમાવવાનું જ નથી. અને આ જગતમાં ભીખની જરૂર નથી, કારણ કે કશું મેળવવાનું જ નથી. યસ કે નો? કારણ કે આ દુનિયામાં જન્મેલો કોઈ જીવ કશું લાવતું નથી, મરી જાય તારે એટલે મેળવવાનું ગુમાવવાનું તો સબ્જેક્ટ છે જ નહીં, બોલતા નથી. યસ કે નો? અને જે કુદરત આપે છે કુદરત લઈ લે છે, તો પછી એમાં આપણે દુઃખી થવાની કે સુખી થવાની ક્યાં જરૂર છે? બોલતા નથી. આ તો સારું છે કે કરન્સી ધીમે ધીમે બંધ થાય છે, બાકી કુદરત કે છે મારામાં તો બધું ડિજિટલ જ છે. બોલતા નથી. તમારે જોવાનું દૂરદર્શન. શું કીધું? કશું મળે? ખ્યાલ આવ્યો? અત્યારે સ્ટોક માર્કેટમાં ડિજિટલ જ છે ને, જોવાનું જ ને કે આટલા વધ્યા આટલા ઘટ્યા. કોઈ ફિઝિકલ છે કશું? ધીમે ધીમે કરન્સી એવી થઈ જશે, ડિજિટલ કરન્સી. ફિઝિકલ કશું નહીં, આંકડાની માયાજાળ, વધ્યા ને ઘટ્યા. ખ્યાલ આવી ગયો? બીજું કઈ નહીં. ને લાઈફ સ્ટાઈલ પણ બધી બદલાવા માંડશે. ધીમે ધીમે ઓનરશિપ ના બોજા બધું બંધ થઈ જશે. બહુ ધીમે ધીમે આવશે રેવોલ્યુશન બધા. કારણ કે માણસ કંટાળે છે એક જ પ્રકારની લાઈફ સ્ટાઈલથી, એક જ પ્રકારનું ઘર, એક જ પ્રકારનું વાતાવરણ, એથી કંટાળે છે. એટલે બધી એજન્સીઓ અલગ અલગ ગામમાં મકાન બાંધે. મહિનો અહીંયા રહો, પછી મહિનો ત્યાં રહો, મહિનો ત્યાં રહો, બધું બદલાયા કરે. પૈસા આપો, તે ડિજિટલ. શું કીધું? ફિઝિકલી આપવા લેવાનું એવું જ બધું આવશે, પણ મકાનનું બોજો નહીં રહે પછી કે આ મારું મકાન, આ મેન્ટેન કરવાનું, આ રિપેર કરવાનું, કશું જ નહીં. બધી એજન્સી હોય, તમારે ખાલી રેન્ટ આપી દેવાનું, પતી ગયું. ખ્યાલ આવી ગયો? એવી રીતે ફૂડ બધું પણ એ જ રીતે આવશે. ખ્યાલ આવી ગયો? મોબાઈલ થી મેસેજ મોકલ્યો એટલે ફૂડ તૈયાર. ખ્યાલ આવ્યો? ડોક્ટર પણ એવા જ આવશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ખ્યાલ આવ્યો? જેવો અંગૂઠો મૂકો એ ટપકું પાડશે, લોહી પડશે, બધા રિપોર્ટ નીકળી જાય. ત્યાંથી ડોક્ટર કહેશે આને આ દવા આપી દો, એટલે લોકો દવા આપશે, પતી ગયું. બીજી બધી માથાકૂટ જ નહીં. તમે ઉભા રહેતા એ જ તમારો એક્સરે. એક્સરે લેવાની જરૂર આખે આખું આવી જાય. બધું એવું થશે, એડવાન્સ ટેકનોલોજી. પણ ટૂંકમાં તમને એવું કહેવા માંગુ છું, બધું મિકેનિકલ છે એમ કહેવા. નથિંગ લાઈવ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં કશું જીવંત છે નહીં, ખાલી જીવંત લાગે છે. જન્મ, જીવન, મરણ બધું મિકેનિકલ છે. પ્રત્યેક સમયે અનંત જીવો જન્મે છે અને અનંત જીવો. આ નોર્મલ પ્રક્રિયા છે. આપણે ગણીએ 5 ગયા, 25 ગયા, 50 ગયા, પણ અનંત જન્મે છે ને અનંત. આ એકેન્દ્રિય જીવ છે. હવા, પાણી, ખોરાક બધા જીવ જ છે ને. વનસ્પતિ, અગ્નિ બધું શું છે? જીવ જ છે. જન્મે છે અને આ સતત પ્રક્રિયા છે. એનું કોઈ રજિસ્ટર હોય? માણસો જરા એડવાન્સ થયા રજિસ્ટર રાખતા થયા. બાકી બધો રેકોર્ડ કુદરત પાસે છે, તમારે રાખવાની જરૂર નથી. હિસાબ આવે એટલે તમે આવી જ જાઓ, હિસાબ પૂરો થાય એટલે
બોલે એટલે ગવર્મેન્ટ નું કશું ચાલે ચાલે. એવી સુંદર કુદરતની વ્યવસ્થા જોતા આવડવી જોઈએ સાહેબ. આ દુનિયા જોવા જાણવા ને માણવા માટે છે, ભોગવવાને માલિકી કરવા નથી. ભલાના જીવનો બરબાદ થઈ ગયા, માલિકી કરવા ગયા. બધું ટેન્શન 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 સાથે જીવવાનું અને કશું લઈ જવાનું નહીં. પહેલા કમાવાની ઉપાધિ, પછી ભેગું કરવાની ઉપાધિ, અને પછી જતા રહેવાની ઉપાધિ. પણ આ તો ક્રમ જ છે. જે આવે, જે પ્રાપ્ત થાય એ ગુમાવવાનું છે. જે જન્મે, આ તો નિયમ છે. યસ કે નો? ઇટ ઇઝ ટુ બી કોલ્ડ લો ઓફ નેચર. એમાં કે ઇન્ડિવિડ્યુઅલ ટોક નથી, બધા માટે છે. પણ માણસને એમ લાગે છે કે હું જન્મું છું, હું ભણ્યો, મેં મહેનત કરી, હું કમાયો, હવે હું કેમ ના ભોગવું, હું મારું છે એવું કેમ ના કહું. તારે કુદરત કે શરીર જ મારું છે ને, હવા પાણી ખોરાક પણ મારા છે, તારું શું છે? વિચાર કરો, કેટલી અજ્ઞાનતા. હવે આ ધર્મની અંદર આ બધી વસ્તુ આવે, શેનાથી પુણ્ય થાય, શેનાથી પાપ થાય, શેનાથી પ્રાયશ્ચિત થાય, અને ક્રિયાકાંડ આવે. બીજું શું આવે? તપ કરો, જપ કરો, માળા કરો, પૂજા પાઠ કરો, આરતી કરો, બીજું શું આવે? એમાં સાયન્સ આવે કોઈ જગ્યાએ? સનાતન સત્ય આવે? આવે જ નહીં. આની આ ઘટમાળ ચાલ્યા કરતી હોય. સનાતન સત્યની વાત જ ના હોય. સનાતન સત્યની વાત કરે એટલે સંપ્રદાય ચાલે. જે સંપ્રદાયથી ઉપર ગયો છે એ સનાતનની વાત કરે. જે સંપ્રદાયમાં જ રહેતો હોય એ સનાતનની કેવી રીતે વાત કરે? એટલે અનાદિકાળથી આવું ચાલે છે. આ તો કઈ અનેક વ્યક્તિઓની કઈ પુણ્ય હશે કે આ વિજ્ઞાન ખુલ્લું થયું, નહીંતર આ વિજ્ઞાન હોતું જ નથી. કારણ કે આ વિજ્ઞાન કિતાબોમાં ના હોય. ઓનલી ધ વિઝન ઓફ એક્સપિરિયન્સ પર્સન, અનુભવી વ્યક્તિની દ્રષ્ટિમાં જ હોય, ચોપડીઓમાં ના હોય. ચોપડીઓમાં ખોળવા જાવ તો ના હોય, ચોપડીઓમાં હિસ્ટરી હોય. શું છે? ઇતિહાસ. એ ઇતિહાસથી કોણ હોય? જે ગયા એનો. બોલતા નથી. સનાતન સત્ય ના હોય, હિસ્ટ્રી હોય. કોઈ પણ મહાપુરુષના લાઈફની હિસ્ટ્રી હોય. એને શું કહ્યું, શું કર્યું, કેવી લાઈફ હતી, કેવા સંજોગો હતા, આ બધી વાતો હોય. સનાતન સત્ય જે કુદરતનો કાનૂન છે એ બહુ પુણ્યશાળી વ્યક્તિઓ જેની ઉત્કૃષ્ટ પ્રકારની પુણ્ય હશે એને આ વિજ્ઞાન સાંભળવા મળશે. નહીંતર આ સબ્જેક્ટ હોય જ નહીં. દુનિયામાં કોઈ જગ્યાએ ના હોય, ચોપડીઓમાં કોઈ જગ્યાએ ના હોય. અને બધી વાતો ચોપડીમાં હોય શબ્દ રૂપે તો ઉપલક હોય. ઉપલક ખ્યાલ આવ્યો તમને? રેફરન્સ ટુ કોન્ટેક્ટ કઈ સમજણ પડે? વાત તો બધી કરી હોય, આત્મા, પુનર્જન્મ, કર્મનો સિદ્ધાંત, મોક્ષ બધું કીધું હોય, પણ રેન્ડમ હોય. કેવું હોય? લોજિકલી કશું તમે પ્રૂવ કરી શકો નહીં. એટલું કહી શકો શાસ્ત્રમાં લખ્યું છે બસ. જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વાક્ય છે, આત્મા જાણ્યા સિવાય કશું વળે નહીં, ભટક 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 જ કર્યા કરો. કારણ કે પુસ્તકમાં આત્મા હોય નહીં, ક્યાંથી જાણી લાવે? જ્ઞાની પાસેથી જ આત્મા પ્રાપ્ત થશે, પણ જ્ઞાની હોય જ નહીં ને, કોઈક જ ફેરો હોય. તેથી કૃપાળુ દેવે કહ્યું કે દુર્લભ 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 છે. કારણ કે જ્ઞાની પુરુષ હોતા નથી. જ્ઞાની એટલે વિજ્ઞાની. જ્ઞાની એટલે શાસ્ત્ર જ્ઞાની નહીં. જ્ઞાની એટલે વિજ્ઞાની, એક્સપિરિયન્સ પર્સન. એમની એક એક વાતો મૌલિક હોય, ટ્રેડિશનલ ના. એમની એક એક વાતો જાતે રિયલાઇઝ કરેલી હોય, બુક્સ નોલેજ ના મળે. એમની વાતોનું રેફરન્સ તમને ચોપડીમાં મળે, એ ચોપડીમાંથી ના બોલે. એટલે કે કર્મ બાંધનારો એ લાઈવ ઈગો છે. એ જે બી પ્રતિષ્ઠા કરે એ પ્રમાણે કર્મ બંધાય. એટલે લાઈવ ઈગોનું બીજું નામ છે પ્રતિષ્ઠિત આત્મા. એ જે બી પ્રતિષ્ઠા કરે એવું કોઝલ બોડી બને. અને કુદરત એ કોઝલ બોડીમાંથી ઇફેક્ટ બોડી આપે. આવી રીતે સાયકલ ઓફ રીઇન્કાર્નેશન, જન્મ મરણના ચક્કર ચાલ્યા જ કરે જ્યાં સુધી અજ્ઞાન છે. અને અજ્ઞાન એ જ છે હું શરીર છું. એ મોટામાં મોટું અજ્ઞાન, જે આપણે છે જ નહીં. અને આપણું પણ કંટ્રોલ પણ આપણો નથી. કેટલી મોટી ભ્રાંતિ સાહેબ. વિચાર તો કરો.
હું શરીર નથી એ રિયલાઇઝ કરવું કેટલી મોટી વાત છે. શરીર છે એ ભ્રાંતિ નથી, હું શરીર છું એ ભ્રાંતિ છે. શરીર ભ્રાંતિ, શરીર તો કુદરતી રચના છે, અવસ્થા પણ કુદરતી રચના છે, પણ હું શરીર છું, મારી અવસ્થા છે, હું ભોગવું છું, હું કરું છું, મારું છે, આ ભ્રાંતિ છે. એ ભ્રાંતિને અજ્ઞાન કહેવાય છે. અવસ્થાને અજ્ઞાન કહેવાતું, અવસ્થાની પાછળ તમારી જે બિલીફ છે ત્યાં અજ્ઞાન છે, રોંગ બિલીફ. એ રોંગ બિલીફ થી આ સંસાર બંધાય છે. સંસાર એટલે કર્મ, અને એ કર્મનું ફળ કુદરત આપે છે. આવી સાયકલ અનાદિ કાળથી ચાલ્યા જ કરે છે, એન્ડલેસ. અને આ સાયકલ તોડવાનો એક જ રસ્તો, આધ્યાત્મ વિજ્ઞાનને જાણો, કુદરતના કાનૂનને જાણો, સનાતન સત્યને જાણો. તે સિવાય અજ્ઞાન જાય. રિલેટિવ સત્યથી રિલેટિવ સત્ય જાય નહીં, બદલાય. સનાતન સત્યથી રિલેટિવ સત્ય ખલાસ થાય. બીજો કોઈ ઓપ્શન. બધાને સમજાય છે? આજે બીજી એક નવી વાત કરું છું, જે પછી કાલે નહીં કરું. આધ્યાત્મ વિજ્ઞાન 3 વસ્તુ પર આધારિત છે: કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. કુદરત એટલે શું? કુદરત એટલે 6 સનાતન તત્વોનું ટોટલ, 6 ઇટરનલ એલિમેન્ટ્સ. સનાતન તત્વોનું ટોટલ, એનું એક નામ કુદરત. સનાતન એટલે જેની બિગિનિંગ અને એન્ડ ના. એ 6 તત્વો છે, એનાથી આખું બ્રહ્માંડ બન્યું છે. એ જ 6 તત્વોથી આ મન વચન કાયા પણ બન્યા છે. માટે પિંડેશો બ્રહ્માંડે અને બ્રહ્માંડેશો પિંડ અને બ્રહ્માંડમાં તત્વ દ્રષ્ટિએ કોઈ ફેર નથી. અવસ્થા રૂપે ફેર છે, પણ તત્વ તેના. એ 6 તત્વનું એક નામ કુદરત. એ 6 તત્વને હું એક્સપ્લેન કરું છું. પહેલું તત્વ આવે ચેતન, જેને આપણે આત્મા કહીએ છીએ. ચેતન, લાઈવ. બીજું તત્વ છે જળ. આ દુનિયામાં 5 સેન્સીસ થી જે કઈ રિયલાઇઝ થાય છે એ બધી જળ તત્વની અવસ્થા છે. આ શરીર પણ જળ તત્વની, 5 ઇન્દ્રિયોથી અનુભવાતું બધું જ જળ તત્વ છે, એની અવસ્થા છે. તત્વ પરમેનન્ટ, અવસ્થા ટેમ્પરરી. સમજાય છે? એલિમેન્ટ્સ ઇઝ અ મોલેક્યુલસ, ઇઝ અ પરમેનન્ટ. અને અવસ્થા એટલે અનંત પરમાણુઓથી બનેલી વસ્તુ, એને અવસ્થા કહેવાય. અવસ્થાની બિગિનિંગ એન્ડ હોય, તત્વની બિગિનિંગ એન્ડ. એટલે પહેલું ચેતન તત્વ, બીજું જળ તત્વ. ત્રીજું તત્વ આવે ગતિ સહાયક, મોશન, મુવમેન્ટ. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ધરતી, ઓટ, હવા, માણસો, વસ્તુઓ, વ્હીકલ્સ, બધું મૂવ થાય. આપણા શરીરમાં પણ બ્લડ સર્ક્યુલેશન, બ્રીધિંગ, બધું મૂવ થાય. શું થાય? એ બધું મૂવ થવા પાછળનું કોમન પાવર છે ગતિ સહાયક, પાવર ઓફ મોશન. ગતિ સહાયક તત્વ ત્રીજું તત્વ. ચોથું તત્વ છે સ્થિતિ સહાયક, નોન મૂવિંગ. મૂવિંગ એન્ડ નોન મૂવિંગ. આ દુનિયામાં જે સ્થિર છે એ સ્થિતિ સહાયક છે, જે મૂવ થાય છે તે ગતિ સહાયક છે. કાર ઊભી હોય તો સ્થિતિ સહાયક, ચાલે તો. આપણા બોડીની અંદર ઓર્ગન છે એ સ્થિતિ સહાયક, અને બ્લડ સર્ક્યુલેશન અને બ્રીધિંગ ગતિ સહાયક. યસ કે નો? રોડ છે એ સ્થિતિ સહાયક, ને રોડ ઉપર કાર છે એ ગતિ સહાયક. ગતિ અને સ્થિતિ બંને કોરિલેટેડ છે. કેવા છે? એકબીજાના પૂરક. એટલે 4 તત્વો. 5મું તત્વ છે સમય, ટાઈમ. કોઈ પણ અવસ્થાનું આઈડેન્ટિફિકેશન સમયથી થાય. સમય ના હોય તો દિવસ, રાત, સવાર, બપોર, સાંજ, તારીખ, વાર, અઠવાડિયું, પખવાડિયું, મહિનો, વર્ષ કાઉન્ટ થાય? ના થાય. સમય ના હોય તો કેટલા વાગે ભેગા થવાનું એપોઇન્ટમેન્ટ અપાય? સમય ના હોય તો જન્મ મરણ કેવી રીતે નક્કી થાય?
કર્મના ભોગવટા લાઈફ કેમ નક્કી થાય? પછી આ સતયુગ, દ્વાપર, ત્રેતા, સતયુગ, કળિયુગ, જો ટાઈમ જ છે ને, ટાઈમ ઝોન જ છે ને. એટલે સમય તત્વ એ પરમેનન્ટ છે અને અવસ્થા રૂપે ટેમ્પરરી છે. અવસ્થા રૂપે ઇન્ડિવિડ્યુઅલ છે, જનરલ બધા માટે છે. જેમ એક જ સમયે એક વ્યક્તિ જન્મે તે જ સમયે બીજો વ્યક્તિ મરે પણ ખરો, પણ સમય તત્વ તો એક જ છે, પણ બંને માટેની અવસ્થા કેવી છે? જુદી છે. તત્વ જુદું નથી, તત્વમાં અવસ્થા જુદી છે. કે આનો આટલા વાગે જન્મ થયો ને આનો આટલા વાગે મૃત્યુ થયો, આને આટલા વાગે સુખ મળ્યું, આને આટલા વાગે દુઃખ મળ્યું. પણ કોમન તત્વ છે સમય. So time is always permanent. પણ એ પરમેનન્ટ ટાઈમ વ્યવહારમાં કેલ્ક્યુલેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. અધરવાઇઝ સમય તત્વ એ સ્ટેબલ છે, પીસીસ રૂપે નથી. સમજાય છે? પીસીસ રૂપે વ્યવહાર છે આપણો. શું છે? એવી રીતે છઠ્ઠું અને છેલ્લું તત્વ સ્પેસ, આકાશ તત્વ, જેમાં આ બધી એક્ટિવિટીઝ થાય છે. આકાશ તત્વ ના હોય તો આપણે અહીંયા બેસાય? આપણા બોડીમાં આકાશ તત્વ ના હોય તો આપણે હવા, પાણી, ખોરાક લેવાય? આ બ્લડ સર્ક્યુલેશન થાય? સ્પેસ, બ્રહ્માંડમાં સ્પેસ છે અને બોડીમાં સ્પેસ. આ છ તત્વનું એક નામ કુદરત. આ બ્રહ્માંડ છ તત્વથી બન્યું છે. સમજાય છે? અને આ શરીર પણ છ તત્વથી બન્યું છે. એ બ્રહ્માંડ જે છ તત્વથી બન્યું છે, એ શરીર જે છ તત્વથી બન્યું છે, અવસ્થા રૂપે બદલાયા કરે, એલિમેન્ટ્સ નો નાશ થાય. આ બધી જ અવસ્થાઓ વર્ક કયા આધારે કરે છે? તત્વો તો કાયમ ના છે. ફંક્શનલ કેવી રીતે કરે છે? as per the law of તત્વો પોતાની મરજીથી કામ ના કરી શકે. કાનૂન પ્રમાણે સવાર, બપોર, સાંજ, રાત, ઠંડી, ગરમી, વરસાદ, ઉનાળો, શિયાળો, ચોમાસું કહેલાયો. દિવસ રાત થયા કરે, પૂનમ અમાસ થયા કરે, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ થયા કરે. સમજાય છે? લોકોના જન્મ, જીવન અને મૃત્યુ થયા કરે. આ બધું લો ઓફ નેચર ઉપર આધારિત છે. એલિમેન્ટ્સ આર પરમેનન્ટ, but circumstances are create, operate and destroy as per the law of nature. અને એની અંદર પાછા એલિમેન્ટ પરમેનન્ટ and circumstances temporary. તો circumstances ને અવસ્થાઓ કહેવાય, એલિમેન્ટ્સ ને પરમેનન્ટ કહેવાય. તત્વની બિગિનિંગ એન્ડ, પણ તત્વની અવસ્થાની બિગિનિંગ અને એન્ડ, જેના આધારે આપણે દુનિયા ચાલી રહી છે. એટલે કુદરતનો કાનૂન થી આ દુનિયા ચાલે છે. ઇન્ડિવિડ્યુઅલ લાઈફ પણ આપણી એનાથી જ ચાલે છે. કારણ કે our body is a life, our body is a part of nature. Yes કે no? Yes. આપણું શરીર એક કુદરતનો ભાગ છે, આપણો ભાગ નથી. બનાવે છે કુદરત, ચલાવે છે કુદરત, અંતે કુદરત લાવે છે. એની રાખ પણ કુદરત મારે છે. આપણી હોય તો લઈ જઈએ, આપણે લઈ જવાય. પણ માણસ કે છે ભલે શરીર મારું ના હોય પણ ગાડી તો મારી. બધા હશે છે. બંગલો તો મારો, પૈસા તો ભલે શરીર ના હોય તો. ખ્યાલ આવે છે ને? આપણને હસવું આવે કે નહીં? શરીર આપણું ના હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન આપણા હોય, પણ જો ભ્રાંતિથી ચાલે છે ને બધું. મારું મારું મારું. ઘણા કે છે આટલી મહેનતથી અમે કમાઈએ, ભેગું કરીએ, તો અમારું કેમ ના કહેવાય? મેં પૂછો તમારું કેવું હોય તો વાંધો નહીં, તો પછી લઈ જજો. તો કે લઈ તો જવાય નહીં. તો પછી લઈ જવાનું તો એક્સેપ્ટ કરો કે મારું નથી. તમને મળ્યું એની સાથે ક્યાં વાંધો છે? પણ તમારું નથી. યુ આર ઓનલી ધ યુઝર બટ નોટ ઓનર. તમારી પાસે છે તો વાપરો, કોણ ના પાડે છે? પણ માલિક કેમ જાઓ છો? માલિક તો કુદરત હતો, કુદરત છે અને કુદરત જ રહેશે.
અને તમારું શરીર પણ કુદરતનું જ છે, અને સંજોગો ઊભા કરે છે કુદરત. એ શરીરને આપે છે કુદરત અને લઈ લે છે. કોઈ જગ્યાએ તમારું અસ્તિત્વ છે. યુ આર ઓનલી ધ પ્યોર સોલ. તમે આત્મા સિવાય બીજું, અને બીજું કશું તમારું પણ છે માત્ર તમે આત્મા છો, શુદ્ધ આત્મા. પણ ભ્રાંતિથી પ્રકૃતિ થઈ ગયા છે. શું થઈ ગયા છે? એટલે કુદરતનું જયારે મેનેજમેન્ટ જુઓ ને ત્યારે ખબર પડે સાહેબ કે માણસ પોતે પોતાના જીવનમાં કેટલી અપેક્ષાઓ સાથે જીવતો હોય છે. ઈચ્છા, અપેક્ષા, વસ્તુઓની પ્રાપ્તિ, વ્યક્તિઓની પ્રાપ્તિ, સ્ટેટસ, આ બધા માટે જીવે છે. પણ એને ખબર પડતી નથી કે આ બધું પ્રકૃતિનું છે, મારું નથી. સમજાય છે? જે જન્મે, જીવે અને મરે છે એ ત્રણમાંથી એકે અવસ્થા આપણી શરીરની છે. અને જન્મ, જીવન, મરણની ત્રણેયની અવસ્થાઓનો માલિક કુદરત છે. ઓપરેટર પણ અને ડિસ્ટ્રોય કરનાર પણ. એ સમજાવવું જોઈએ. આમાં કશું બદલવાનું, ફેરવવાનો સબ્જેક્ટ આવતો. The spiritual science is the art of vision. આ દુનિયાને સનાતન સત્યથી જુઓ. આ મન વચન કાયાને સનાતન સત્યથી જુઓ. આ મન વચન કાયાને કુદરતી કાનૂનથી જુઓ. અવસ્થાને કુદરતી કાનૂનથી જુઓ. વિશ્વના તમામ સંજોગોને કુદરતી કાનૂનથી જુઓ તો તમને સમજાશે આ બધું જ કુદરતનું છે. પછી રાગ દ્વેષ કરવાનું, માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ કરવાનું, જન્મ, જીવન, મૃત્યુ માનવાનું સબ્જેક્ટ રહેતો નથી. બધું આનું છે. યસ કે નો? વી આર ધ ઓનલી ઓબ્ઝર્વર. આપણે શું છીએ? ઓબ્ઝર્વર. આપણે કરતાય નથી, ભોગતાય નથી, માલિક પણ, જન્મ, જીવન, મૃત્યુ પણ આપણા. આ બધી જ અવસ્થાઓના આપણે ઓબ્ઝર્વર છે. પણ એ ઓબ્ઝર્વર માંથી આપણે ભૂલી જઈને ઓનર થઈએ છીએ, ડુઅર થઈએ છીએ, સફરર થઈએ છીએ. અને પછી આ જન્મ મરણના ચક્કરના કર્મો બાંધીએ છીએ વિથ ઇગ્નોરન્સ, અજ્ઞાનથી. એટલે કુદરતનો કાનૂન છે, એના કારણે કર્મનો સિદ્ધાંત છે, પુનર્જન્મ છે, આ બધી અવસ્થાઓ છે કુદરતના કાનૂનથી છે. લાઈફના બધા સ્ટેજીસ પણ કુદરતના કાનૂનથી છે. સમજાય છે? અને જીવ માત્રને લાગુ પડે. કુદરત એટલું બધું એનું સુપર હ્યુમન એનું મેનેજમેન્ટ છે કે માણસને એમ ચિંતા થાય છે કે કાલે મારું શું થશે. 40, 50, 60 વર્ષ ખાવા પીવા બધું મળ્યું હોય તોય ચિંતા, કાલે શું થશે. પણ કુદરત એટલી બધી પરફેક્ટ અને ન્યાયવાળી છે કે અહીંથી 50-100 ફૂટ ઊંડો ખાડો ખોદો, ત્યાં જે જીવ છે એને પણ હવા, પાણી, ખોરાક પ્રોવાઈડ કરે છે કુદરત. યસ કે નો? આટલી પરફેક્ટ કુદરત છે, પણ આપણને વિશ્વાસ નથી. જે અત્યાર સુધી આપણને હેલ્પફુલ થયેલી છે એના ઉપર પણ આપણને વિશ્વાસ નથી. કેટલી બધી આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, રોંગ બિલીફ છે, કેટલું બધું કન્ફ્યુઝન છે. અને એના કારણે ટેન્શન ટેન્શન ટેન્શન, કેટલું બધું ટેન્શન. ટેન્શન કરવાથી કશું ફેરફાર થવાનો. Life is a pass away as a flow of water. પાણીના પ્રવાહની જેમ જીવન ચાલ્યા જ કરે છે, નોન સ્ટોપ. તમે જાગો કે ઊંઘો તોય ચાલે. યસ કે નો? તમે આખો દિવસ ઓફિસમાં કે ફેક્ટરીમાં કામ કરો કે 6 મહિના ખાટલો દવાખાનામાં લો તોય દુનિયા ચાલે. બોલતા નથી. યસ કે નો? ઇટ્સ ઓટોમેટિકલ સિસ્ટમ છે કે તમારા કારણે દુનિયા ચાલે છે એવું માનશો. ઘણા લોકોને એમ લાગે કે હું મોટો અધિકારી છું, મારા હાથ નીચે 500 કારીગર છે, હું ના હોઉં તો આ બધાનું શું થાય, હું ના હોઉં તો કંપનીનું શું થાય. અરે તારું શું થાય વિચાર ને. કંપની તો તારા ગયા પહેલા હતી, તારા ગયા પછી ચાલવાની. દરેકનો પોતાનો રોલ છે. શું છે? That's it. અને રોલ બજાવે છે, ઇટ્સ અ ડ્યુટી. એમાં ઈગો કરવાની જરૂર નથી. Everything is provided and supplied by the law of nature as per your necessity. બધી જ વસ્તુ કુદરત આપે છે. પણ આપણે માનીએ છીએ કે મારી શક્તિ છે. શું માનીએ છીએ?
સમજાય છે? કોઈની શક્તિ કામ કરે એ તો જેવા તમારે કર્મ મીટ્યા છે એવા જ મોકલે. 5 પાંડવો નું નામ સાંભળ્યું છે કે નહીં? એમાં સૌથી મોટા કોણ? યુધિષ્ઠિર કઈ રીતે ઓળખાયા? ધર્મરાજા. એ ધર્મરાજા જુગાર રમવા બેઠા, જો બોલતા નથી બધા. એવા જુગાર રમ્યા કે વાઈફ ને મૂકી દીધી. બોલતા નથી, હા કે ના? હવે એને ધર્મરાજા કેવા કે અધર્મરાજા? જુઓ, દુનિયા જુઓ. This is the history. Yes or no? કુદરત આગળ કોઈનું ચાલતું, જેવા કર્મ બાંધ્યા છે એવા જ ઉકલશે. તમારું આજનું જ્ઞાન છે એવા ના ઉકલે. એ તો રામને પણ વનવાસ જવું પડે. તમને ને મને ખબર છે કે કોઈ દિવસ હરણ સોનાનું ના હોય, ને સોનાનું હોય તો દોડે નહીં, પણ તોય રામ દોડ્યા હતા. બોલતા નથી. કયું હરણ લેવા? સુવર્ણ મૃગ માટે. સુવર્ણ દોડે? બોલતા નથી. આનું નામ કર્મ સત્તા. કોઈનું ચાલે? ભલે ગમે એટલા જ્ઞાની હોય તો પણ રાવણને સમજાવવામાં ફેલ. યસ કે નો? કૃષ્ણ ભગવાન ભલે વાસુદેવ નારાયણ હોય તોય દુર્યોધનને સમજાવવામાં ફેલ. યસ કે નો? કર્મ સત્તા આગળ કોઈનું ચાલે? Our life is totally controlled and governed by the law of nature. આપણા હાથમાં કંઈ જ નથી. આપણા હાથમાં માત્ર છે આપણા પોતાના સ્વ સ્વરૂપમાં રહેવું. એ જ આપણા હાથમાં છે. બીજો કાંઈ? એક શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ કુદરતે કોઈ પણ જીવને આપી નથી. જો સ્વતંત્ર શક્તિ કોઈ જીવની શ્વાસ લેવાની હોય ને તો એ બંધ જ ના થવાનું. બોલતા મારી સત્તા હોય તો બંધ થવા દે? કુદરતની સત્તા છે. જે આયુષ્ય કર્મ પતી ગયું ને બંધ, સાયકલ બંધ. ઘણા કે છે પ્રાણવાયુ નથી લઈ શકતો, પણ મેં કહું પ્રાણવાયુ તો છે જ ને. એ નથી લેતો આપણે શું કરીએ? તો પંપથી આપો તો કે પણ તો જીવતો ના થાય. કુદરતી લે તો જ જીવતો કહેવાય. પંપથી આપી તો જીવતો કહેવાય? કોઈ મરી ગયો હોય એટલે પ્રાણવાયુ લેતો નથી, હવે પંપથી આપી જીવતો ઉભો થાય? બોલતા નથી. આ આયુષ્ય કર્મની સાયકલ છે. માત્ર પ્રાણવાયુ, એ પ્રાણવાયુમાં આયુષ્ય કર્મની સાયકલ પ્રમાણે પ્રાણવાયુ સક થાય, બ્લડમાં ભળે અને તાકાત રહે. પછી પંપ કરવાથી કશું ફેર પડે નહીં. એ તો ખાલી ઇમેજિનરી છે, આર્ટિફિશિયલ છે. માણસ પોતે પોતાનું ટ્રાય કરે છે. શું કરે છે? That's it. પણ કુદરતની સાયકલ બંધ કરે પછી કોઈ એને ચાલુ કરી શકે નહીં. અત્યારે આપણે આજે વાત કરી કે બધું કુદરતના કાનૂનથી ચાલે છે અને કુદરત છે. યસ. અને તો પછી ભગવાનનો શું રોલ છે? આપણે કહીએ છે ભગવાન ચલાવે છે, અને ધર્મો પણ બધા એમ કહે છે કે ભગવાન ચલાવે છે. ભગવાનના ની મરજી સિવાય એક પાંદડું પણ આગુ પાછું ના થઈ શકે. તો કુદરત મોટી છે કે ભગવાન મોટો છે? આ તમે બોલી કે આ બધી ભ્રાંતિની ભાષા છે. કઈ છે? ભ્રાંતિની ભાષા. ભગવાન ચલાવતા હોય તો પછી આપણે જવાબદાર કેમ? Why I am responsible? If the God is control, then why I am responsible? Then why I am suffering? Why? જો બધો કંટ્રોલ ભગવાન પાસે છે, એ જ કરાવે છે, તો પછી હું જવાબદાર કેમ? પણ આ દુનિયામાં ભગવાનની સાચી વ્યાખ્યા ખબર જ નથી. ડેફિનેશન ઓફ ધ ગોડ એ ખબર જ નથી. બધાને માનેલા ભગવાનનું ખબર છે. કયા ભગવાન? માનેલા. હકીકતના ભગવાનનું ખબર, ફેક્ટ ખબર નથી. માન્યતા વાળા ભગવાનને ખબર છે. અને માન્યતા વાળા ભગવાન બધાના કેવા છે? અલગ અલગ. વાસ્તવિક ભગવાન દુનિયામાં એક જ સરખા છે, અલગ અલગ નથી. પણ એની ડેફિનેશન આપણને ખબર નથી. આજે આપણે ભગવાનની ડેફિનેશન આપીએ. શું આપીએ? ડેફિનેશન. હા.
એટલે ખબર પડે કે ભગવાન કોને કહેવાય. ભગવાનની વ્યાખ્યામાં હું 4 પ્રશ્ન પૂછીશ અને બહુ જ સિમ્પલ પ્રશ્ન છે. કેવા છે? સિમ્પલ. અઘરા, નથી. શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી. નથી, એજ્યુકેશનની જરૂર નથી. પ્રશ્ન નંબર 1, ભગવાન નામી હોય કે અનામી? બોલો બોલો. બધા બોલતા નથી. નામી. બહેનો બધા બોલો. કે નામી? જેનો નામ છે એનો સાચી. માટે ભગવાન કેવા હોય? અનામી. જેનું નામ. પ્રશ્ન નંબર 2, ભગવાન રૂપી છે કે અરૂપી? બોલો. બહેનો શું કે છે? ધીરે ધીરે બોલે છે, ગભરાતા બોલે છે. જેનું રૂપ છે એનો પણ. એટલે ભગવાન અનામી છે, ભગવાન અરૂપી છે. પ્રશ્ન નંબર 3, ભગવાન જન્મ મરણ વાળા છે કે અજન્મ અમર? બોલો. અજન્મ. અને ચોથો અને છેલ્લો પ્રશ્ન, ભગવાન ટેમ્પરરી છે કે પરમેનન્ટ? બોલો. હવે અનામી, અરૂપી, જન્મ મરણથી પર અને પરમેનન્ટ, એ કોઈ નામધારી દેહધારી ના હોય એ પાકું થઈ ગયું. બરાબર. બોલતા નથી બધા. આપે ના તો બોલો. બોલો. હવે નામધારી ને દેહધારી તો હોય જ નહીં ને આપણે એને જ માનીએ છીએ. બોલતા નથી. યસ કે નો? બોલો. પછી હાચા ક્યાંથી મળે? આ જમાનો આમે કલ્ચર નો છે ને, કલ્ચર વધારે ચમકે. સાચા ભગવાન નામી અને રૂપી હોય જ નહીં. જેનું જન્મ જીવન મૃત્યુ હોય જ નહીં. અને આપણે જે માનીએ છીએ નામી છે, રૂપી છે ને જન્મ મરણવાળા છે, એમની લાઈફ હતી, બિગિનિંગ એ હતી, જન્મ એ હતો કે નહીં? દુનિયા ચલતી હે ચલાને વાલા કોઈ વિચારવાનું જ નહીં. સમજાય છે? સાચું ખબર જ નથી કોઈને. તો કોણ છે ભગવાન? જેનું નામ નથી, રૂપ નથી, જન્મ મરણ નથી ને કાયમનું છે. કોણ છે? કુદરત નહીં, આત્મા. એ સોલ છે. સોલ. આત્માનું નામ નથી, રૂપ નથી, જન્મ મરણ નથી અને કાયમનું છે. બોલતા નથી. બધાના મોઢા સીવાઈ ગયા, કારણ કે બધા ખોટા પડી ગયા. એ લોકો ખોટા પડ્યા એટલે મોઢા હેઠા પડી ગયા અને પોતાની જાતને શું માને? હું બહુ જાણું છું, હું સાચો ધર્મ કરું છું. એવો બધાને ઈગો છે. શું છે? એટલે ભગવાન એ આપણો આત્મા છે. ભગવાન બહાર નથી અને ઉપર નથી. ભગવાન અંદર છે. એ છે તો જ આ શરીર છે, એ નથી તો શરીર પણ નથી. એ આત્મા સ્વરૂપે છે, ચેતન સ્વરૂપે છે. એના સિવાય બાકી બધું જળ છે. શું છે? જળ બધું સંજોગાધીન છે, ઉત્પન્ન થાય અને નાશ થાય. ચેતનનો જન્મ જીવન મૃત્યુ. ચેતન છે એ ભગવાન છે. શુદ્ધ આત્મા છે એ ભગવાન છે. શરીર કે નામધારી કે જન્મ મરણ વાળો ભગવાન હોઈ શકે, મહાપુરુષ હોઈ શકે, પણ ગોડ ના હોઈ શકે. સમજાય છે? બધાને વાત ગળે ઉતરે છે કે અટકી જાય છે? બોલતા નથી. સ્વામીજી, જય સચિદાનંદ. ગોડની કરેક્ટ ડેફિનેશન જે છે આપણે અધ્યાત્મ વિજ્ઞાનથી તો સમજી, પણ આપણે હજી પણ એ તો માનીએ જ છીએ રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન. તો આને તો આપણે ભગવાન તો માનીએ જ છીએ, બરાબર? તો આ જે છે આ ડેફિનેશન જે છે અને એની ભક્તિ પણ કરીએ છીએ આપણે. તો ભક્તિ કરીએ, જપ કરીએ, તપ કરીએ, તો આ અને અધ્યાત્મ વિજ્ઞાન આમાં કઈ રીતે સમજીએ? કારણ કે આત્મા છે, આત્મા જે છે આપણે એની ડેફિનેશન કરી, તો આ ભક્તિ કરવાથી આપણે શું પ્રાપ્ત થાય? તો પછી અને પહેલી વસ્તુ એ છે કે શરીર માટે માનેલા ભગવાને નામ અને રૂપ ધારી છે.
ખ્યાલ આવ્યો? શરીર માટે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, સમજાય છે? બાય ફેક્ટ એ સોલ આત્મા છે અને માન્યતામાં અનામધારી આત્મા છે. બે વ્યૂ પોઈન્ટ ખ્યાલ, એક રિલેટિવ છે ને એક રિયલ છે, એક ટેમ્પરરી છે ને એક પરમેનન્ટ. ને ભગવાન માનવાથી પાપ પુણ્ય થશે, ટેમ્પરરી ને ભગવાન માનવાથી પાપ પુણ્ય થશે, અને પરમેનન્ટ ભગવાનની ઓળખાણ થશે, જન્મ મરણથી મુક્તિ થશે. બે ઓપ્શન છે તમારી પાસે. પાપ પુણ્ય કરવા હોય તો લૌકિક ભગવાન માનો, જન્મ મરણથી મુક્ત થવું હોય તો અલૌકિક શાશ્વત પરમેનન્ટ માનો. ધેટ્સ ઇટ. યુ હેવ ટુ ઓપ્શન. સમજાય છે? એટલે ભગવાન જે છે એની અંદર જે પ્રગટ થયા છે એ ભગવાન છે. આત્મા રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, મહાવીર ભગવાન છે, જેને આપણે ભગવાન સ્વરૂપે માનીએ છીએ. પણ એ બોડી છે એ ભગવાન નથી, પણ એની અંદર રહેલો આત્મા છે એ ભગવાન. છે. એની અંદર આત્મા પ્રગટ થઈ ગયો છે એટલે એમનો લાસ્ટ બર્થ છે. શું છે? લાસ્ટ વર્ડ હવે જન્મ મરણ થશે નહીં, અને જે એમનું આત્મા છે એ ક્યાં જશે? મોક્ષ. મોક્ષે. પણ બોડીને તો બાળી જ નાખવાનું, બરાબર. અને બળી જાય ભગવાન ના હોય. સમજાય છે કે નહીં? તમે કહ્યું કે ભગવાન અંદર છે તો એની ભક્તિ કેવી રીતે કરવી? એની ભક્તિ કઈ રીતે કરવાની? અંદર ભગવાન છે એની ભક્તિ કઈ રીતે કરવાની? ભક્તિ શું કરવાની હોય? પોતે પોતાના સ્વરૂપની જાગૃતિ રાખે, એનાથી મોટી કોઈ ભક્તિ જ નથી. કારણ કે પરમાત્માની ભક્તિ નોન ફિઝિકલ છે અને માનેલા ભગવાનની ભક્તિ ફિઝિકલ છે. નોન ફિઝિકલ એટલા માટે કે જેમાં પાપ પુણ્ય કશું મેળવવાનું નથી, ફિઝિકલ એટલા માટે કંઈક એચીવ કરવાનું છે. સમજાય છે? પોતાને માનવું, એમાં શું ભક્તિ કરવાની હતી? ઇટ્સ રિક્વાયર્ડ ધ અવેરનેસ. શું છે? કે આઈ એમ અ પ્યોર સોલ, આઈ એમ અ પરમેનન્ટ, and I have all kind of infinite power. That's it. હું ચેતન છું, અવિનાશી છું અને તમામ પ્રકારની અનશક્તિ વાળો છું. આની અવેરનેસ જ જોઈએ. બીજી ભક્તિ આખી ફિઝિકલ વસ્તુ થોડી છે કે જે ભક્તિ કરીને મારે કશું એચીવ કરવાનું છે, એવું તો છે જ નહીં. માત્ર અવેરનેસ જોઈએ કે હું શું છું અને હું શું નથી. That's it. જાગૃતિની જરૂર છે. શેની જરૂર છે? યસ. સાચું જ્ઞાન અને એની જાગૃતિ. એટલા માટે કીધું સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ ધ આર્ટ ઓફ વિઝન. અહીંયા વિઝનની વાત છે, અહીંયા થોટ, સ્પીચ અને એક્શનની ક્રિયાની વાત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે કવિરાજના પદમાં ગાયું છે કે શક્તિના કરમ લખી જાય કે દાદાથી બદલી જાય. ને બીજો પ્રશ્ન એવો છે કે દાદા 156 ડિગ્રીથી 4 ડિગ્રી પૂરી કરવા માટે દાદા ઉપયોગ કરતા હોય તો દાદા ભગવાનના સિદ્ધિકાર આપણે ઉપયોગ કરી શકીએ? દાદા ભગવાન એટલે બીજું કશું નહીં, આપણો જ શુદ્ધ આત્મા. અને દાદા ભગવાનની વ્યક્તિ લેશો તો પછી પાપ પુણ્ય બેમાંથી એક. તમે રામની ભક્તિ કરશો તો પુણ્ય પાપ, ને રામના આત્માની ભક્તિ કરશો તમે આત્મા થશો. એટલે ચોઈસ તમારી પાસે બે છે, આઈધર આઉટસાઇડ ઓર ઇનસાઇડ. બીજું, મારી અજ્ઞાનતા દૂર કરવા માટે આત્માની ભક્તિ કરવી એટલે આત્માની જાગૃતિ રાખવી. શું રાખવી? બસ. બીજું ભક્તિમાં, આત્માની ભક્તિમાં બીજું કશું ના આવે. પ્રકૃતિની ભક્તિમાં ઘણું બધું આવે, પણ એ પાપ પુણ્યનો વિષય છે. આત્માની ભક્તિમાં મન, વચન, કાયાની કોઈ ક્રિયા આવે. ખ્યાલ આવ્યો? સંસાર ચલાવવા માટે અને પાપ પુણ્ય માટે ક્રિયા આવે. આત્માની અનુભૂતિ માટે મન, વચન, કાયા સબ્જેક્ટ એટલા માટે નથી જળથી ચેતનનો અનુભવ ના થાય. જળની હાજરીમાં થાય, જળથી ના થાય. સમજાય છે? શરીર સાથે આત્માનો અનુભવ થાય, શરીરને ના થાય. સમજાયું કે નહીં? સમજાયું? આવું છે. એને જોનારો જાણનારો એને અનુભવ થાય. હું નાનો હતો, લગભગ 7-8 વર્ષનો, ત્યારે મારે અડધો ડઝન સિસ્ટર છે. કેટલી? અડધો ડઝન. હાફ ડઝન. અને હું નાનો છું, બધી મોટી. એ કોઈ જગ્યાએ લગ્નમાં જવાનું હતું હોય તે લોકો
હવે આપણે તો અડધી ચડ્ડી ને શર્ટ પહેરીને બહાર મોકલી દે, નાના હોય એટલે એવું જ હોય ને. પછી એ લોકો શાંતિથી તૈયાર થાય, મેકઅપ બેકઅપ કરે, દાગીના પહેરે, ઘડિયાળ પહેરે, બધું કલરિંગ બધું. તો મને નાનો હતો ત્યારથી વિચાર આવતો હતો કે આટલી બધી મહેનત કરે છે એને તો જોવાનું નહીં, પાછું બોલતા નથી. આ જોવાનું કોણ એ હજુ ખબર નથી પડતી. આપણે કે મ્યુઝિયમ છે, બોલતા નથી. ના સમજાય. મ્યુઝિયમ એટલે શું કે મ્યુઝિયમમાં તૈયાર થાય અને લોકો જુએ. એ હજુ ખબર નથી પડતી કે આટલી બધી મહેનત કરવાની, તૈયારી કરવાની, મેકઅપ કરવાનો, દાગીના પહેરવાના, સારા કપડા પહેરવાના અને જોવાનું આપણે બીજા માટે તૈયાર થવા એમ. નામ જાણ આજુ હું તો નાનો હતો ત્યારની વાત કરું. ત્યારથી પણ આવું ના સમજાય કે લોકો આ કેમનું જીવન આપ્યું. એટલે કહેવાનો મતલબ લૌકિક જગતમાં વ્યવહાર જીવન એકબીજા માટે અરસપરસ છે, પણ આ ભ્રાંતિનું જીવન જે છે એની સમજણ આપણને હોવી જોઈએ કે રિયલ લાઈફ તો આપણે આપણા માટે જીવવાની છે, બોડી માટે નહીં. કારણ કે બોડી એટલે કે શરીર આપણે નથી. શરીર કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે રહેશે. અને શરીર એ કર્મ ભોગવવાનું સાધન છે, આપણે પોતે છે. ભલે શરીરની બધી અવસ્થાઓ હોય, આપણે આપણામાં રહેવાનું અને શરીરને તો કુદરત ચલાવે જ છે. યસ કે નો? એટલે ધીમે ધીમે આપણને અવેરનેસ આવી જોઈએ. શું આવી જોઈએ? આત્માની અનુભૂતિ માટે કોઈ ફિઝિકલ આઉટસાઇડ એક્સરસાઇઝની જરૂર, સંસાર ચલાવવા માટે એક્સરસાઇઝની જરૂર છે. આત્માની અનુભૂતિ માટે અવેરનેસની જરૂર છે, સાચા જ્ઞાન દર્શનની જરૂર છે, ફિઝિકલ એક્સરસાઇઝની જરૂર નથી. એટલે અનાદિકાળથી આવું ચાલે છે. હવે જેને પૂછવું એને પૂછો. हमने भी ये प्रकृति के 6 तत्वों की बात की। पूरा यूनिवर्स 6 तत्वों से बना है और प्रकृति भी 6 तत्वों से बनी है. यस प्लीज. तो ये एक तत्व हमने बताया चेतन तत्व है। यस, चेतन तत्व अंदर है. तो हमारी आत्मा जो है वो चेतन तत्व है या आत्मा अलग है और चेतन तत्व की अलग? नहीं, चेतन तत्व ही आत्मा है. चेतन तत्व ही आत्मा है। यस, अगर चेतन नहीं है तो जड़ की कोई कीमत भी नहीं. देयर इज नो वैल्यू ऑफ द लाइफ. तो प्रकृति का एक तत्व जो है चेतन तत्व, वो हमारी आत्मा में। तो जब ये बात करते हैं आत्मा और परमात्मा की बात भी करते हैं। यस यस. तो फिर आत्मा और परमात्मा में क्या फिर वो अंतर क्या है? ओके. आत्मा शब्द है वो टाइटल ऑफ द गॉड है. क्या है? टाइटल ऑफ द गॉड फॉर अवेयरनेस विथ बॉडी. मगर जब आपको अनुभूति हो गई तो वही परमात्मा है. फिर बॉडी है या नहीं है कोई फर्क नहीं रहेगा. मगर बॉडी के साथ आत्मा का ज्ञान प्राप्त करके आत्मा में रहने की कोशिश करो, वहां तक आत्मा है. जब रियलाइज हो गया तो वही. फिर मैं शरीर हूं या नहीं वो सब्जेक्ट अनुभूति नहीं है, वहां तक प्रोग्रेस पुरुषार्थ है. आत्मा ही परमात्मा है आफ्टर रियलाइजेशन, बिफोर इट इज सोल. समझा? तो आत्मा परमात्मा अलग नहीं है. आत्मा ही परमात्मा, आत्मा ही स्टेज अलग है. क्या है? जैसे आज एक व्यक्ति विद्यार्थी है, कल वो प्रोफेसर बनेगा, तो प्रोफेसर और स्टूडेंट अलग नहीं है, स्टेज अलग है. आज एक क्लार्क है, कल मैनेजर बनता है, परसों मालिक बनेगा. तो 3 व्यक्ति अलग है, 3 व्यक्ति अलग है, एक ही है, स्टेज अलग है. आज कारकुन है, क्लार्क है, कल मैनेजर और नेक्स्ट ओनर भी बन सकता है. मगर व्यक्ति तो क्या है? स्टेज अलग है. ऐसे आत्मा परमात्मा एक ही है, स्टेज अलग है. जब रियलाइज नहीं हुआ तो वो आत्मा है, और रियलाइज हो गया तो फिर मैं आत्मा हूँ, वो जागृति की भी जरूरत नहीं रहेगी. इट्स अ रियलाइजेशन. तो ये अनुभूति किसे होगी? जब आत्मा ही परमात्मा है तो अनुभूति करने वाला कौन है फिर उसमें? हाँ, आत्मा की अनुभूति करने वाला कौन है? जहां तक आत्मा होते हुए भी आत्मा के प्रकाश से जो ब्रह्मांड दिखता है, यूनिवर्स दिखता है, लाइफ दिखती है, अवस्था दिखती है, इसमें जहां तक इन्वॉल्व होता है ईगो, वहां तक तो कर्म बनेगा.
अगर ईगो कहता है आई एम ए प्योर सोल, ऑल अदर थिंग्स आर क्रिएट एंड ऑपरेट बाय द नेचर, तो तकलीफ नहीं है, भले वो है। हमारा जो अज्ञान है बिलीफ के रूप में, वो आरोपण करता है कि मैं ही शरीर हूं, ये सत्ता संपत्ति सबन साधन मेरा है, ये जीवन मेरा है, ये सुख दुख की भुगतान मैं कर रहा हूं, यही तो भ्रांति है। शरीर कर रहा है वो भ्रांति नहीं है, मगर मैं कर रहा हूं वो बिलीफ क्या है, और वो बिलीफ आत्मा की प्रकाश की हाजिरी से है, आत्मा को नहीं है। मगर वो भ्रांति के आधार से कर्म बनते हैं, वो कर्म भी आत्मा की हाजिरी से बनता है, आत्मा को बनता है। मगर कुदरत का कानून ये है कि जो आत्मा की हाजिरी में कर्म बनेगा, उसी आत्मा की हाजिरी से ही कर्म का डिस्चार्ज या भुगतान होगा। सो रीबर्थ में भी आत्मा को जाना ही पड़ता है, मगर भुगतान आत्मा को नहीं है, आत्मा की हाजिरी में बना है, और आत्मा की हाजिरी में ही अहंकार भुगतान करता है। यहाँ लाइव अहंकार था, यहाँ डिस्चार्ज है, वही अहंकार भुगतान करता है। जिसने चार्ज किया है वही डिस्चार्ज के फॉर्म में भुगतान करता है। फिर नया जो लाइव है फिर नया चार्ज करता है, नेक्स्ट बर्थ में वो चार्ज एंड डिस्चार्ज साइकिल ऑफ रीइंकार्नेशन, कॉज एंड इफेक्ट। तो ये जो ईगो की बात करते हैं, इस ईगो की उत्पत्ति ये इस ज्ञान की वजह से हुई है? नहीं, ईगो दो प्रकार। ईगो कहाँ से क्रिएट हुआ? बताओ। ईगो इज क्रिएटेड व्हेन द क्रीचर्स कमिंग इन अ वन सेंस, एक इंद्रिय में आया तब से एक इंद्रिय का ज्ञान हुआ, वो भी रिलेटिव का ज्ञान है, आत्मा का ज्ञान, फिर दो इंद्रिय का ज्ञान, फिर तीन, फिर चार, फिर पांच। वो पांचों इंद्रियों ज्ञान भी क्या है? इंद्रिय ज्ञान है, आत्मा का ज्ञान। फिर पांच इंद्रिय के बाद मनुष्य में आया, फिर बुद्धि मिली, बुद्धि भी क्या बताती है? रिलेटिव सत्य। ये सब अज्ञान या अहंकार का ज्ञान है, जिससे आत्मा से कोई मतलब नहीं है। ये भ्रांति से जन्म मरण चलता है। कैसे? हाँ, और ये भ्रांति को तोड़ने के लिए, खत्म करने के लिए, इरेज करने के लिए, डिस्ट्रॉय करने के लिए यूनिवर्सल ट्रूथ के ज्ञान की जरूरत, कि ये दुनिया में न मैं हूं न मेरा है। जो कुछ दिखता है, रियलाइज होता है, ये सब कुदरत का था, है और रहेगा। न मैं मालिक हूं, न करता हूं, न भोगता हूं। आई एम अ प्योर सोल ऑल द टाइम, ऑल सर्कमस्टेंसेस। और मेरे को संसार की कोई भी चीज की जरूरत भी बॉडी को है, मेरे को नहीं, और बॉडी तो कुदरत का है। तो ये बिलीफ, रॉन्ग बिलीफ से ये संसार खड़ा हो गया। समझ में आया? मगर वो आत्मा ने नहीं किया। किसने नहीं किया? आत्मा की हाजिरी से। तो ये पहले इंद्रिय ज्ञान का डेवलपमेंट, फिर बौद्धिक ज्ञान का विकास मनुष्य में आने के बाद, फिर सब कुछ प्राप्त करता है, सत्ता संपत्ति सबन साधन सब प्राप्त करता है पुण्य से। फिर मालूम होता है कि इतनी सारी चीज मिलने के बाद भी आई एम नॉट फील हैप्पीनेस। फिर वो ढूंढता है कि तो सच्चा सुख और कोई जगह होना चाहिए। ऐसी भावना से उसको कोई एक्सपीरियंस पर्सन मिलता है, एंड दे गाइड हिम कि सच्चा सुख तो अंदर है, बाहर। फिर उसका विजन चेंज होता है। आउटर से क्या होता है? इनर होता है। तो इनर में तो कोई एक्सरसाइज नहीं है, अवेयरनेस है। इसमें धर्म संप्रदाय क्रियाकांड बीच में आता नहीं है। समझ में आया? भ्रांति क्या कहते हैं? सिर्फ इल्यूजन है, कुछ नहीं है। समझ में आया? एक महाशय ने मेरे को प्रश्न पूछा था, इज आर्टिफिशियल इंटेलिजेंस में उन्होंने पीएचडी किया। क्या किया है? तो उन्होंने आर्टिफिशियल इंटेलिजेंस के बारे में बहुत कुछ बातें की, एज पर हिज ओन एक्सपीरियंस। ओके,
फिर मेरे को पूछा कि स्वामी जी आप आर्टिफिशियल इंटेलिजेंस को क्या मानते हैं एज पर योर लैंग्वेज? मैंने कहा हमारी लाइफ ही आर्टिफिशियल इंटेलिजेंस है, कुछ है ही नहीं फिर भी मानते हैं, कुछ करते नहीं फिर भी मानते हैं, कुछ लेना देना नहीं है फिर भी मानते हैं मेरा है, जन्म जीवन मृत्यु भी मेरा नहीं है फिर भी मानते, यही तो आर्टिफिशियल है? मैं तो शुद्ध आत्मा हूँ, उसके अलावा कुछ हूँ, मगर मानते हैं वो सब आर्टिफिशियल। क्या बताए? समझ में आया? ये सब आर्टिफिशियल, लाइफ इज आर्टिफिशियल, कुछ भी नहीं है। इट इज कंट्रोल एंड गवर्न बाय लॉ ऑफ, कुछ भी हमारे हाथ में नहीं है। सिर्फ भ्रांति, अज्ञान। बीच में एक और तत्व आता है मन, जिसकी बात करते हैं। हमने अहंकार की बात की, ईगो की, आत्मा की, बीच में मन भी आता है। तो मन क्या तत्व है? मन जो है ना, उसको हम कैसे समझेंगे इसके बीच में? मन इज योर बिलीफ, बिलीफ उसमें रॉन्ग राइट दोनों आते हैं, मगर बिलीफ है जो बिलीफ सिस्टम है। हाँ, तो बिलीफ से आपका एक्सपीरियंस होगा, अदर रिलेटिव या रियल। अनुभूति you cannot express in a word, just realize, realize. I will give you example. दो भाई है, दो ब्रदर्स, छोटा एंड बड़ा। बड़े भाई ने कुछ क्राइम किया तो उसको 20 साल की जेल हुई, ठीक नहीं? छोटा भाई बड़े भाई को छोड़ने के लिए जाता है जेल तक, और 20 साल वो बड़े भाई जेल में रहे। 20 साल के बाद छोटा भाई बड़े भाई को लेने के लिए गया, और जब बड़ा भाई बाहर आया जेल के बाद, तो छोटा भाई बड़े भाई को प्रश्न करता है कि आपकी आज अनुभूति क्या है? तो बड़े भाई ने कहा अभी मैं मुक्तता की अनुभूति कर रहा हूँ। क्या बताया? अनुभूति कर रहा हूँ। 20 साल तक कहा था। तो छोटा भाई प्रश्न करता है मैं तो बाहर ही था और बाहर हूं, मेरे को क्यों नहीं हुआ? बोलते नहीं है। जिसको बंधन का अनुभव होता है, जिसको ही मुक्ति का, जिसको इस संसार के अंदर मुक्ति का अनुभव है, उसको मुक्ति की जरूरत। जब बंधन का अनुभव होगा कि मैं आत्मा होते हुए भी शरीर धारण करना पड़ता है, मैं आत्मा होते हुए भी मन वचन काया का उपयोग करना पड़ता है, मैं आत्मा होते हुए भी ये पाप पुण्य की शरीर को भुगतान करनी पड़ती है, यही मेरे लिए कर्मों की जेल है। और ये जेल से मैं कब मुक्ति पाऊं? और खुद ही खुद की। मगर संसार में ही मुक्ति लगे तो फिर मुक्ति की जरूरत बंधन लगे तो मुक्ति की जरूरत है ना। समझ में आया? बिना बंधन मुक्ति कैसे? मैंने कहा बंधन मुक्ति वो अनुभूति है, वो कोई अवस्था नहीं है। ऐसे फिजिकल उसका रिकॉर्डिंग नहीं होता है, यू कैन फील इट। समझ में आया? अनुभूति है, बंधन भी अनुभूति है और मुक्ति भी अनुभूति है। हम ये बात करते हैं कि रियलाइजेशन के बाद में मोक्ष की प्राप्ति हो जाती है, मुक्ति मिल जाती है। तो फिर आत्मा कहाँ जाती है फिर मुक्ति के बाद में? मोक्ष का मतलब क्या है? ये माया की जाल में से छूट गया। कौन से जाल में से? माया की। माया का मतलब जो कुछ भी नहीं है वो मेरा है, मेरा है, मेरा है, वो माया, इससे छूट गया। फिर वो माया में फंसेगा, छूटने के बाद नहीं फंसेगा। छूटा नहीं वहां तक तो जन्म मरण के चक्कर में चालू रहेगा। फिर देन नो रिवर्स। फिर वापस जो वो प्रकृति का गुण है चेतन तत्व का, तो उस चेतन तत्व में मिल जाता है। मतलब ये समझे या कुछ और? बताऊंगा आपको। देखो चेतन तत्व जो है और चेतन के अलावा बाकी के 5 तत्वों की अवस्था है और चेतन की हाजिरी है। चेतन को अवस्था बोलते नहीं, चेतन की हाजिरी में अवस्था है और वो अवस्था में 5 तत्व इंक्लूड है। ये शरीर में भी 5 तत्व है और चेतन की क्या है? चेतन की अवस्था नहीं होती है, बाकी के 5 तत्वों की अवस्था होती है, सर्जन एंड विसर्जन। आप समझे?
तो चेतन तो परमानेंट था, है और रहेगा, सिर्फ अनुभूति करना है, उसको परमानेंट बनाना नहीं है। मगर ये जो चेतन तत्व है, अनुभूति का मतलब फिर जन्म मन के चक्कर समाप्त हो गए। तो चेतन चेतन में मिलता है ऐसा नहीं है, सबके सब चेतन की आइडेंटिटी सेपरेट है, बट द क्वालिटी ऑफ द ऑल सोल इज द सेम। दो आत्मा के बीच कोई डिफरेंस नहीं है, बट द एग्जिस्टेंस इज सेपरेट। क्या बताया? बट द क्वालिटीज एंड नेचर वाइज सेम। जैसे यहाँ अनंत आत्मा है तो आप इसको डिफाइन नहीं कर सकते हैं, मगर यहाँ अनेक बॉडी है तो डिफाइन कर सकते हैं। समझ में आया? तो वहां एक है, एग्जिस्टेंस अलग है, मगर क्वालिटी एंड नेचर एंड एग्जिस्टेंस वाइज सेम। जैसे मैं एग्जांपल दूं, जैसे 100 ग्राम की गोल्ड की लकड़ी है, 100 ग्राम की 24 कैरेट का गोल्ड है, 100 ग्राम की एक लकड़ी। ऐसी 1,00,000 लकड़ी है, 1 लाख, और इसका ढेर कर दिया। क्या कर दिया? हम इसको गोल्ड बोल सकते हैं, यस और नो? मगर लकड़ी वाइज क्या है, एंड क्वालिटी वाइज भी, बट टोटल क्या है? ऐसे 1,00,000 सोल को भी सोल बोल सकते हैं, एक सोल को भी, कोई डिफरेंस है ही नहीं। रिलेटिव सत्य में क्वालिटी एंड क्वांटिटी होती है, यहाँ तो सिर्फ क्वालिटी है, तो आप इसको डिफाइन नहीं कर पाए। आप समझे ना? इसलिए तो सोल में कुछ है नहीं, नो डिफरेंस। मतलब कहीं मोक्ष के बाद कहीं जाना नहीं है, कि मिलना नहीं है, बट वो अनुभूति है और वो सोल। और बॉडी नहीं है ना, देयर इज नो एनी काइंड ऑफ फिजिकली मेंटली एंड स्पीच एक्सरसाइज। बॉडी नहीं है फिर क्या है? कई लोग कहते हैं कि भी मोक्ष में जाके क्या करना है? भी क्रिया शरीर को लागू पड़ता है कि आत्मा को लागू पड़ता है? शरीर है तो क्रिया की बात है, आत्मा को क्रिया कैसे लागू पड़ी? वो तो अपने स्वभाव में होता है। समझ में आया? मगर क्या है कि जिस प्रकार से हमारा माइंड जो यूज्ड हो गया है कि कुछ करके बिना कैसे जीवन होता है, तो लाइफ फिजिकल को कहते हैं, सोल को लाइफ नहीं कहते। समझे? एग्जिस्टेंस परमानेंट इसको सोल कहते हैं, एग्जिस्टेंस टेम्पररी इसको लाइफ कहते हैं। तो उसमें अवस्था होती है, परमानेंट की अवस्था नहीं होती है। मनुष्य मोक्ष पाने की इच्छा क्यों करता है, लालसा क्यों करता है? ये बहुत बंधन लगता है तब, नहीं तो फिर यही बंधन तो है, लगता नहीं है। क्या बताया? बंधन तो है मगर लगता नहीं है। इतना भ्रांत हो गया, भ्रांत समझते हैं, मालूम ही नहीं है कि बंधन है कि नहीं। इल्यूजन। समझ में आया? तो बंधन तो है, लगता नहीं है। और वो जो सुबह उठना, ब्रश करना, दाढ़ी करना, स्नान करना, कपड़ा पहनना, खाना, जॉब करना, फिर घर पे आना, फिर खाना खाना, फिर सो जाना, फिर उठना, ये रोज मैकेनिकल क्रिया करते ही रहने का है। और इतनी सारी क्रिया करने के बाद भी दांत तो गिरेगे ही, बोलते नहीं है, रोज करते हैं सुबह शाम तो भी गिरेंगे, अंजन लगाएंगे तो भी नंबर आएगा। आप समझे ना? रोज साफ करेंगे तो भी कान में सुनाई देगा नहीं, हेयर ऑयल लगाएंगे तो भी सफेद हो जाएगा। हो जाएगा, खाना पीना खिलाओगे तो भी हाथ पांव कमर टूटेगा। जिसका स्वभाव ही शक्तिहीन होना है। क्या होना है? शक्तिहीन स्वभाव, तभी तो चलाते हैं। एक महाशय जो अपने फील्ड में वो ज्ञानी था, उन्होंने मेरे को प्रश्न किया कि स्वामी जी, ज्ञान तो शरीर में होता है, तो इसको जड़ क्यों कहा गया है? क्या बताया? मैंने कहा ज्ञान अगर शरीर को होता है तो हम शरीर को नहीं जलाते। बोलते नहीं है, आके ना तो बोलो। अगर शरीर में ज्ञान हो तो फिर हम जलाएंगे? हमने तो रामकृष्ण महावीर को भी जलाया,
तो फिर ज्ञान होते है तो फिर जलाया क्यों? शरीर ज्ञान को व्यक्त करने का इंस्ट्रूमेंट है। शरीर में ज्ञान, जैसे मोबाइल में ज्ञान है, टीवी में ज्ञान है, बोलते नहीं है। वो ज्ञान जो है रिकॉर्डेड, वो प्ले करने का इंस्ट्रूमेंट है, इसमें ज्ञान नहीं है। समझ में आया? ये मोबाइल को तोड़ दो तो उसमें से ज्ञान निकलेगा, ये टीवी को तोड़ दो तो निकलेगा, इसमें नहीं है। वो तो इंस्ट्रूमेंट है, प्ले करता है। क्या करता है? ऐसे शरीर भी साधन है कुदरत का, वो ज्ञान को व्यक्त करता है। शरीर में ज्ञान नहीं है। समझ में आया? मगर किसी को मालूम ही नहीं है, सब भ्रांति चलती है, दुनिया ऐसे ही चलती है। इस विज्ञान के द्वारा, अध्यात्म विज्ञान के द्वारा जब अनुभूति हो जाती है कि मैं वो प्योर सोल हूँ, यस, फिर उसके बाद में ये मोक्ष की फिर वो लालसा फिर नहीं रहती। क्या ये समझना है ना कि फिर जिसको वो बंधन महसूस नहीं होता, जिसको रिलेशन हो गया, वो मुक्त स्वरूप में ही है। उसको लालसा नहीं कहते हैं। अपने स्वभाव में आना वो लालसा थोड़ी है। स्वभाव से बाहर निकलना वो अज्ञान है। When we come back in our real status, तो वो लालसा नहीं है। स्टेटस से बाहर निकलना, संसार की भुगतान करना, वो लालसा है। मैं तो खुद को ही अनुभूति करता हूँ, वो लालसा थोड़ी है ना। फिर मोक्ष की इच्छा नहीं है, वो मुक्त रूपी वो होता भी है। इच्छा नहीं बोलते, भले इच्छा शब्द प्रयोग करें। आत्मा की अनुभूति को इच्छा शब्द लागू नहीं पड़ता है। आत्मा के अलावा संसार की कोई भी इच्छा होती है जो विनाशी है, इसको इच्छा लागू होता है। आत्मा के बारे में इच्छा शब्द भले व्यवहार से बोले, मगर वो करेक्ट शब्द नहीं। मतलब लेकिन वो मुक्त स्वरूप हो गया ना। Yes. करने के बाद। यस, फिर इसको कोई ज्ञान अज्ञान पुरुषार्थ कुछ नहीं, अपने स्वभाव में है। समझ में आया? भले शरीर है तो भी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ये हम बात तो कर रहे हैं, सामने भी बताया कि मोक्ष है, मुक्ति है, लेकिन आज का साइंस जो बताता है कि पृथ्वी है, ये पृथ्वी है, करेक्ट, और सन है, स्टार्स है, और अभी मोक्ष की बात हम करते हैं तो मोक्ष क्या जगह है, और धर्म भी बताता है कि नरक है, स्वर्ग है, ये पृथ्वी है। तो विज्ञान क्या कहता है कि मोक्ष जगह है, मोक्ष कोई जगह है, और ये साइकिल जो है, जो टोटल ब्रह्मांड है, तो ओवरऑल साइंस के हिसाब से मोक्ष एक जगह है, फिर ये पृथ्वी कितनी है, या किस तरह से ये बाइफर्केशन है, वो थोड़ा बताइए। Yes, yes. देखो, ये पृथ्वी है, वो एक प्रकार की जीवों को रहने का एक स्थान है। ऐसी बहुत सारी पृथ्वी है, बहुत सारी जगह है जहाँ जीव है, जीव सृष्टि है। और आपने कहा कि ये साइंटिस्ट जो रिसर्च करते हैं, दे हैव अ वेरी लिमिटेड नॉलेज, वेरी लिमिटेड। ब्रह्मांड के नॉलेज का 1% भी कोई साइंटिस्ट के पास नहीं है। फिर भी क्योंकि आम आदमी के पास नहीं है, वो उनके पास है। पर हैज पर द यूनिवर्सल विजन, उसके पास 1% भी नहीं है। एक कॉर्नर में उसको समझ में आया, दैट्स इट। और वो भी इन अ फ्यू रेंज, नॉट अल्टीमेट। समझ में आया? तो वो तो अभी के जो साइंटिस्ट है, जो नोबेल प्राइज विजेता है, उनके पास तो बहुत कम नॉलेज है सब्जेक्ट टू यूनिवर्सल। ओके, मगर यूनिवर्स का ज्ञान तो इट्स अ वास्ट एंड ह्यूज। यानी एक समझ लो कि वास्तव में ब्रह्मांड का ज्ञान प्राप्त नहीं होता है, ओपन होता है। क्या होता है? इट इज नॉट अ थियरी, इट्स अ विजन। ज्ञान और दर्शन दोनों खुला होता है, और जो प्राप्त होता है वो चला जाता है। जो ज्ञान प्राप्त होता है वो ये खुला होता है, ओपन, बिकॉज ये है, ब्रह्मांड के रहस्य है, कुदरत के कानून है। आप समझे ना? तो वो आप ओपन कर सकते हो, क्रिएट नहीं कर सकते हो। इसके लिए प्योर विजन चाहिए।
वो प्योर विजन का मतलब उसमें कोई भी रिलेटिव व्यू पॉइंट नहीं होना चाहिए। नो रिलेटिव व्यू पॉइंट, नो टेम्पररी व्यू पॉइंट। इतना क्रिस्टल क्लियर ट्रांसपेरेंट विजन होता है, इसको कहते हैं केवल दर्शन। क्या बोलते हैं? केवल दर्शन। वो केवल दर्शन में ब्रह्मांड का सभी रहस्य खुला हो जाता है। केवल दर्शन और केवल ज्ञान में रहस्य दिखता है। दर्शन में सब समझ में आ जाता है। द वर्ल्ड कैसे चलता है, लॉ ऑफ नेचर, वो सब समझ में आ जाता है सिद्धांत के रूप में। और ज्ञान में, केवल ज्ञान में दिखता है। उसमें फिर समझने की जरूरत, पहले ब्रह्मांड के रहस्यों को समझना मतलब अज्ञान को मिटाने के लिए। एक बार अज्ञान मिट गया फिर दिखता है, फिर समझने की जरूरत दिखेगा आपको। तो इस प्रकार से ज्ञान और दर्शन है। और तीसरा आपका प्रश्न था सिद्ध क्षेत्र यानी आत्मा, मोक्ष। मोक्ष इज अ प्लेस आउट ऑफ फिजिकल यूनिवर्स, आउट ऑफ यूनिवर्स, जिसको जैन परिभाषा में सिद्ध क्षेत्र बोलते हैं। क्या बोलते हैं? सिद्ध क्षेत्र। प्योर सोल को रहने की जगह सिद्ध क्षेत्र। इसको मोक्ष भी बोल सकते हैं, जो भी कहना है। आइडेंटिफिकेशन आउट ऑफ वर्ल्ड है। क्या है? फिर वो वर्ल्ड में है, वर्ल्ड में रहेगा, वहां तक कुदरत के कानून लागू होगा। वर्ल्ड के बाहर निकल गया, वो लॉ नेचर वहां नहीं है, लाइफ ही नहीं है। जब प्योर सोल, वहां अवस्था व्यवस्था नहीं है। तो उसके नीचे देव गति है और अनंत गति है। यस, ऊपर देव गति, नीचे नर गति, और मध्य लोक में मनुष्य और प्राणी। मिडल अपर में देव लोक, लोअर में नर गति, मिडल में पशु योनि और मनुष्य। तो ये पृथ्वी है, लेकिन इससे कितनी पृथ्वियां हैं? यूनिवर्स कितनी पृथ्वियां है? वैसे शास्त्रों में ऐसे 15 बताई गई है, 15 हमारी जैसी। मगर हमको अभी दिखती नहीं है। आई एम नॉट सर्टिफाइड, बट जो भी शास्त्रों में लिखा है मैं उसको ट्रांसफर करता हूँ। दिस इज नॉट माई ओन एक्सपीरियंस, ओके, बट यस आई हैव नॉलेज फ्रॉम द बुक्स। ये जो अपना शरीर है कुदरत चलाता है, और मैं एज अ बॉडी अगर शरीर का ख्याल नहीं रखता हूँ तो कुदरत भी साथ नहीं देने वाला। तो एज अ बॉडी अपना जीवन का उद्देश्य क्या होना चाहिए? जीवन का उद्देश्य होना चाहिए एज अ थिंकर पीपल, हु एम आई को जानना, मैं कौन हूँ, ये गोल होना चाहिए। फिर ये गोल नहीं है तो फिर रिलेटिव में कोई भी गोल हो सकता है। मैं स्वास्थ्य अच्छा रखूं, मैं बहुत पैसा कमाऊं, मैं दुनिया में घूमूं, मैं ज्ञान प्राप्त करूं, कुछ भी हो सकता है। एनीथिंग सब्जेक्ट टू बॉडी, सब्जेक्ट टू, मगर बॉडी है, वहां तक गोल क्या होना चाहिए, मैं कौन हूं वो जान लो, क्योंकि वास्तव में तुम्हें बॉडी हो ही नहीं। तो विथ बॉडी मेरी अवेयरनेस मेरे मूल स्वरूप की खोज में लग जाए। हो सकता है कि 1 2 3 अवतार में मैं खुद को भी अनुभव कर सकूं, क्योंकि खुद की अनुभूति के लिए बाह्य प्रोसेस की आवश्यकता है, ओनली अवेयरनेस। संसार चलाने के लिए बाह्य प्रोसेस जरूरी है। आत्मा की अनुभूति के लिए सच्चा ज्ञान और जागृति, दैट्स इट। नो एनी फिजिकल एक्सरसाइज रिक्वायर्ड टू रियलाइज द सोल। संसार के लिए सब कुछ जरूरी है, और संसार के लिए स्वास्थ्य की भी जरूरत है, पैसे की भी जरूरत है, पढ़ने की भी जरूरत है, मेहनत करने की भी जरूरत है, सोशल लाइफ की भी जरूरत है, रिलीजियस की भी जरूरत है, सब की जरूरत है। बट इसको, आत्मा को नहीं।